તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એક નવા વિડીયોની અંદર। તો તોફાનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે કે ગુજરાત સહિત દેશના હવામાને ફરી એકવાર કરવટ લીધી છે। બિહારથી લઈને પહાડી વિસ્તારો સુધી હવામાન બદલાવાનું છે। આગામી થોડા દિવસોમાં તેજ પવન ફૂંકાશે, ધૂળની ડમરીઓ ઉડશે અને અનેક જગ્યાએ વરસાદ પડશે। ક્યાંક કરા પડશે તો ક્યાંક વીજળીના કડાકા થશે। આ ફેરફાર માત્ર સામાન્ય મોસમી ઉતાર ચઢાવ નથી, તેની સીધી અસર સામાન્ય લોકો અને ખેડૂતો પર પડવાની છે। ખેતરોમાં તૈયાર રવિ પાક પર ખતરો મંડાઈ રહ્યો છે, ત્યારે ગુજરાતનું હવામાન કેવું રહેશે અંગેની હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી જોઈને સમજીએ। તો વિડીયોની અંદર જોડાયા રહેજો અને વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે। ચલો, ભારતીય હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બના વેસ્ટર્ન ભૂમધ્ય સમુદ્રમાંથી ઉદ્ભવે છે। આ જ સિસ્ટમ હવે ભારતના હવામાનને અસર કરી રહી છે। હવામાન વિભાગ એટલે કે IMDએ ચેતવણી જાહેર કરી છે, પરંતુ દરેક જગ્યાએ રેડ એલર્ટ નથી। ઘણી જગ્યાએ રાજ્યો માટે યલો અને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવે છે। આનો અર્થ એ છે કે સ્થિતિ દરેક જગ્યાએ સમાન નથી, પરંતુ ચોક્કસપણે જોખમ હોઈ શકે છે। ખાસ કરીને ઉત્તર ભારત અને મધ્ય ભારત માટે આગામી 72 કલાક મહત્વના માનવામાં આવે છે। આગામી 3 દિવસમાં દેશના વિવિધ ભાગોમાં હવામાનની મિજાજ ઝડપથી બદલાશે। 40થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની ધારણા છે। ઘણી જગ્યાએ વીજળી પડવાનું જોખમ છે। પૂર્વીય અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં પણ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે લોકોને સાવધ રહેવા અને બિનજરૂરી રીતે બહાર ન નીકળવા પણ સલાહ આપવામાં આવી છે। આ દરમિયાન સ્કાયમેટ અને IMD બંનેનું અનુમાન છે કે માર્ચના છેલ્લા દિવસોમાં અને એપ્રિલની શરૂઆતમાં તોફાન અને વરસાદ સાથે થશે। આનાથી તાપમાનમાં ઘટાડો થશે અને ગરમીથી રાહત મળશે। જો કોઈ આ રાહ કામચલાઉ હશે અને ખેડૂતો માટે આ હવામાન પડકારરૂપ બની શકે છે, કારણ કે આ સમયે ખેતરમાં ઘઉં, ચણા અને રાયડાનો પાક પણ તૈયાર ઊભો છે, એટલે સાવચેત રહેવું। અને હવે આગળ વાત કરીએ ગુજરાતની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે એટલે કે 29 માર્ચના રોજ રાજ્યના કુલ 11 જિલ્લાઓમાં માવઠું થવાની સંભાવના છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ પ્રભાવિત થશે। આજે કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। આ જિલ્લાઓમાં મેઘગર્જનાથી ચેતવણી રૂપે યલો એલર્ટ પણ આપવામાં આવી છે। આગળ 30 માર્ચની વાત કરીએ તો માવઠાની આ અસર 30મી તારીખના ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના 8 જિલ્લાઓમાં જોવા મળશે, જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરાવલી, મહીસાગર અને દાહોદનો સમાવેશ થાય છે। આ જિલ્લાઓમાં મેઘગર્જનાની ચેતવણી રૂપે યલો એલર્ટ પણ આપવામાં આવે છે। અને આગળ એપ્રિલની શરૂઆતમાં પણ વરસાદથી થશે। હવે તેનું હવામાન વિભાગની જણાવ્યા અનુસાર હવામાન વિભાગના 31 માર્ચ અને 1 એપ્રિલના રોજ વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે અને ગરમીમાં આંશિક વધારો થશે। જોકે 2જી અને 3જી એપ્રિલે ફરી એકવાર વાતાવરણ પલટાશે અને કેટલાક વિસ્તારોમાં એક્ટિવિટી સાથે હળવો વરસાદ પણ થઈ શકે છે। 2જી એપ્રિલના રોજ અને ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે, અને જ્યારે 3જી એપ્રિલના રોજ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાતના હવામાનમાં પલટો આવશે તે અંગેની આગાહી કરી છે। તેમણે કહ્યું છે કે દેશના ઉત્તરીય ભાગોમાં એક પછી એક મજબૂત પશ્ચિમ વિક્ષેપ સક્રિય થઈ રહ્યા છે। આ સિસ્ટમની અસર પંજાબ, હરિયાણા અને રાજસ્થાનની સાથે ઉત્તર ગુજરાતમાં પણ વ્યાપક પ્રમાણમાં જોવા મળશે। આ દરમિયાન પવનની ગતિ 60થી 70 કિલોમીટર પ્રતિ કલાકે રહેવાની છે। આ આગાહી મુજબ ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, અરાવલી અને પંચમહાલ સહિતના ઉત્તર ગુજરાતના ભાગોમાં મજબૂત વેધર સિસ્ટમ સર્જાશે, જેના કારણે વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ પડી શકે છે। મધ્ય ગુજરાતમાં પણ પશ્ચિમી વિક્ષેપની સીધી અસર તમને જોવા મળશે। અને અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે 3જી એપ્રિલે આ સિસ્ટમ વધુ મજબૂત બની ગઈ ગુજરાત તરફ આગળ વધશે। 5 એપ્રિલે ફરી એકવાર નવો પશ્ચિમી વિક્ષેપ આવશે, જે પવનની ગતિમાં વધારો કરશે।
8 થી 16 એપ્રિલ આ ગાળો સૌથી મોટો પ્રભાવિત રહેશે, જેમાં એક પછી એક વિક્ષેપોના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાશે, પરંતુ વાતાવરણમાં અસ્થિતિ જળવાઈ રહેશે. તો જોડાયા રહેજો આપણા ચેનલની સાથે, અને વિડીયો પસંદ આવે તો એક લાઈક કરી, જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે.